ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે। ગુજરાત ફરી 26માંથી 26 બેઠક પર કમળ ખીલવી ભાજપની હેટ્રિક લગાવશે તેમ ભરૂચમાં લોકસભાની બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સુસજ્જ બન્યો છે। ભરૂચ લોકસભા બેઠકની મીટિંગ પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવી। તો બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ પર અંકિત કરીને ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીઓનો શંખનાદ કરવામાં આવ્યો હતો। ભરૂચ ખાતે મળેલી લોકસભા બેઠકની ચૂંટણી માટેની મીટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એક વખત કમળ ખીલવાનું આહવાન કરવામાં આવ્યું છે। લોકસભા વિવિધ વિસ્તારોમાં વિધાનસભા વિસ્તારોમાં જે રીતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવો જ કાર્યક્રમ આજે ભરૂચ વિધાનસભામાં પણ વોર્ડ નંબર નગરપાલિકાના 8માં આજે યોજવામાં આવેલ છે। સૌ ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહેલ છે। फिर एक बार मोदी सरकार देश में फरी एक वक्त नरेंद्र भाई मोदी सरकार बने। देश में 500 वर्षनी संघर्ष काल पछी भगवान श्री रामचंद्रजी मंदिर भगवान रामलल्ला मंदिर में विराजमान थया छे। देश में राम राज्य की शुरुआत थई चूकी है અને વિશ્વમાં ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એવા આદેશથી એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી અને 125 કરોડ ભારતીયો દેશમાં ફરી એકવાર મોદી સાહેબની સરકાર બને એનું આયોજન કરવા માટે આજની આ બેઠક રાખવામાં આવેલી છે।